કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? સૌપ્રથમ મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ રાજ ત્રિપાઠી સર છે અને હું અત્યારે લેવા જઈ રહ્યો છું 11th સ્ટાન્ડર્ડનો સૌથી પહેલું ચેપ્ટર ગણ સિદ્ધાંત. ઓકે, ઠીક છે, સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો. ચેપ્ટર 1 ગણ પ્રમેય કે ગણ સિદ્ધાંત, જે કહો તે. ઇંગ્લિશમાં જેને કહેવાય છે સેટ થિયરમ. હવે સૌ પહેલા તો આપણે ચર્ચા કરી લઈએ મિત્રો કે આ જે ગણ પ્રમેયની આપણે વાત કરીએ છે શું, હે ને? તો મારે સૌથી પહેલા તમારી સાથે ચર્ચા કરવી પડશે મિત્રો. ગણ શબ્દ ગણ નો મતલબ શું થાય? તો ગણ એટલે કે ઇંગ્લિશમાં જેને કહેવાય છે સેટ. તો ગણની કોઈ વ્યાખ્યા હોઈ શકે? હા, છે ને. ગણની એક વ્યાખ્યા છે. ચોક્કસ વ્યાખ્યા કોઈ નથી, પણ એને આપણે એક એ સ્વરૂપે સમજી શકીએ કે ગણ એટલે ચોક્કસ વસ્તુઓનો સમૂહ. કે પછી તમે એમ બી કહી શકો છો કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. એટલે કે એવા વસ્તુઓનો સમૂહ કે જેને તમે વ્યાખ્યાયિત કરી શકો મિત્રો, રાઈટ? જે વ્યાખ્યાયિત થાય. હવે જે વ્યાખ્યાયિત થવાની વાત છે ને, એ જરા થોડીક આપણે સમજવી જોઈએ. ઇંગ્લિશમાં આને કહેવાય વેલ ડિફાઇન્ડ સમૂહ, એટલે કલેક્શન, રાઈટ? એટલે વસ્તુઓ ખરી, પણ એ વસ્તુઓનો સમૂહ છે, રાઈટ? પણ એ સમૂહમાં જે આવેલ વસ્તુઓ છે એ સુવ્યાખ્યાયિત હોવી જોઈએ મિત્રો. એટલે કે હું અને તમે એને જો વ્યાખ્યાયિત કરીએ તો એક જ વસ્તુ આવી જોઈએ, સમાન વસ્તુ આવી જોઈએ. સમજીએ. એમને ખબર પડવી મુશ્કેલ છે, રાઈટ? એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડે. તો સૌથી પહેલા તો એ તો તમને ખબર પડી જ ગઈ કે આમાં સમૂહની વાત થાય છે. તો ચલો આપણે અમુક સમૂહ વિશે ચર્ચા કરીએ અને એ સમજીએ કે શું આ સમૂહ એ ગણ છે કે નહીં. તો તમારા વર્ગમાં રહેલા કુલ છોકરાઓનો સમૂહ. તમારી શાળામાં આવેલ કુલ વર્ગોનો સમૂહ. બરાબર છે? તમારા વર્ગમાં રહેલા તમારા વર્ગમાં આવેલ સૌથી હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. પછી ગણિત વિષયમાં આવેલ
અઘરા દાખલાઓનો સમૂહ, બરાબર છે. શબ્દ VOWEL વોવેલ, તો શબ્દ વોવેલમાં આવેલ અક્ષરોનો સમૂહ. આમ અહીંયા આપણે અમુક સમૂહ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે હવે સમજીએ કે આ સમૂહ એ ગણ છે કે નહીં. તો સૌથી પહેલા છે તમારા વર્ગમાં રહેલા કુલ છોકરાઓનો સમૂહ. તો ધારો કે તમારા વર્ગની સંખ્યા છે 60 અને એમાંથી ધારી લો કે 35 છોકરાઓ છે અને 25 છોકરીઓ છે. તો આ 35 છોકરાઓના નામ તમે મને આપી શકો છો? આપી શકો છો, રાઈટ? સાચી વાત છે, એમાં કોઈ મોટી કોઈ બહુ ડિફિકલ્ટ વાત નથી. તો આ 35 છોકરાઓનો સમૂહ એ વ્યાખ્યાયિત થઈ શકે છે, માટે આ સમૂહ ગણ છે. સેકન્ડ, તમારી શાળામાં આવેલ કુલ વર્ગોનો સમૂહ. હવે આમાં હું જે સમજાવવા માંગુ છું ને કે તમારી શાળામાં ધારો કે આપણી શાળાની વાત કરીએ તો કે આપણી શાળામાં ધારો કે 60-70 વર્ગ છે. ચલો માની લો એક્ઝામ્પલ લઈ લઈએ અને આ 60 વર્ગના નામ પણ આપણને ખબર હોય, મતલબ નામ પણ આપણને ખબર પડી શકે, રાઈટ? ધારો કે 12માં 5 ક્લાસ છે, 11માં 5 ક્લાસ છે, 10માં 6 ક્લાસ છે. હું આ રીતે વર્ગોના નામ આપું, 12A1, 12A2, 12E1, કાઇન્ડ ઓફ આ રીતે સમજવાની વાત છે, રાઈટ? તો આ તમામ વર્ગો વિશે તમે મને માહિતી આપી શકો છો અને આ માહિતી મને કોઈ બીજા વિદ્યાર્થી દ્વારા પણ જાણવા મળશે તો એ સેમ માહિતી હશે તે તમારી પાસે છે. તે હું કહેવા એ માંગુ છું કે ભાઈ બહુ સિમ્પલ વાત છે, વર્ગોનો સમૂહ જાણવો અઘરો નથી. બહુ જ અચૂકપણે તમે મને કહી શકશો કે સાહેબ આટલા વર્ગો થાય, રાઈટ? તો આ જે તમામ વર્ગોનો સમૂહ છે ને, આ સમૂહ એ ગણ તરીકે કન્સિડર કરી શકાય. બહુ જ સિમ્પલ વાત છે. પછી તમારા વર્ગમાં આવેલ સૌથી હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. હવે જે હોશિયાર શબ્દ મેં વાપર્યો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું અને તમે બેવ કન્ફ્યુઝ થઈશું. કેમ? તો ચલો હું તમને સમજાવું. ધારો કે હું એમ કહું કે હું ગણિતનો શિક્ષક છું, મેથ્સ ટીચર છું, એટલે હું એવું માનું છું કે જેને મેથ્સમાં 90 ઉપર આવ્યા છે એ તમામ હોશિયાર છે. ધારો કે તમારા ક્લાસમાં 10માં 90 ઉપર લાવવા વાળા છે 10, તો મારી નોલેજથી, મારા મત મુજબ જે હું 10 વિદ્યાર્થીઓ 90 ઉપર આવશે એ તમામનો સમૂહ લઈશ સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ તરીકે. પડે છે ખબર મિત્રો? ચલો હવે ધારો કે ફિઝિક્સના સર છે એ કે ના ફિઝિક્સમાં જે 90 ઉપર લાયા હોય એ બધા હોશિયાર, બરાબર છે? સોરી, અત્યારે આપણે 10મા ક્લાસમાં છીએ ને. સારું, ચાલો તો સાયન્સની આપણે વાત કરીએ. તો સાયન્સના ટીચર કે ના સાયન્સમાં જે 90 ઉપર લાયા હોય એ તમામ હોશિયાર. ધારો કે તમારા ક્લાસમાં 90 ઉપર સાયન્સમાં લાવવા વાળા છે 15, તો એ 15 વિદ્યાર્થીઓનો સમૂહ સર ના કહેવા મુજબ એ થશે સૌથી હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. અચ્છા, ઘણા એવું બી થઈ શકે ને કે પીટી ટીચરની વાત કરીએ તો એ કે નાના જે ભાઈ રમત ગમતમાં બહુ જ આગળ પડતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને જ હું હોશિયાર વિદ્યાર્થી તરીકે કન્સિડર કરું છું. તો ઇન ધેટ કેસ રમત ગમતના પીટી ટીચર, સ્પોર્ટ્સ ટીચરની જે લિસ્ટ બનશે ને એમના મત મુજબ જે સૌથી 10 હોશિયાર વિદ્યાર્થીઓની વાત થશે ને એ અલગ થશે. એટલે તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? જ્યારે અહીંયા સમૂહ બને તો મારો સમૂહ એટલે કે મેં જે 10, ચલો આપણે એ 10 લખી કાઢીએ, સૌથી 10 હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો મેં જે 10 હોશિયાર વિદ્યાર્થીઓ લીધા હોય, પસંદ કર્યા હોય, કે પછી એક્સ સાહેબે 10 વિદ્યાર્થી પસંદ કર્યા હોય, કે પછી વાય સાહેબે 10 હોશિયાર વિદ્યાર્થીઓ પસંદ કર્યા હોય, બધાની લિસ્ટ એક કોમન હોવી જોઈએ. એક પણ ઘટકનો ફેરફાર થવો જોઈએ નહીં. તો જો એવું થાય તો એ ગણ કહેવાય. જ્યારે અહીંયા તો એવું છે જ નહીં. તો આમાં તમને હવે સમજ પડે છે? હોશિયાર શબ્દ કન્ફ્યુઝન કરે છે, રાઈટ? આપણે એવું ના કહી શકીએ કે કઈ રીતે હોશિયારની ગણતરી કરું છું, હું કયા વિદ્યાર્થીનો સમાવેશ કરીશ કે જે હોશિયાર છે, એની કોઈ સ્પષ્ટતા છે નહીં.
એટલે એનો અર્થ એ થયો મિત્રો કે આ જે સમૂહ છે આ સમૂહમાં ઘટકો વ્યાખ્યાયિત થતા નથી, માટે આ સમૂહ એ ગણ નથી. ખબર પડે છે મિત્રો? પછી ગણિત વિષયમાં આવેલ અઘરા દાખલાઓનો સમૂહ. હવે આ પણ બહુ જ લોચાવાળો કેસ છે, કેમ કે તમને ટ્રીગો ગમતું ના હોય તો કોઈ બીજા વિદ્યાર્થીઓને બીજગણિત ના ગમતું હોય. હવે આમાં તો આપણે અઘરા દાખલાઓની તો કઈ રીતે વાત કરી શકીએ? તમને જે દાખલો અઘરો લાગતો હોય, શક્ય છે કે બીજા વિદ્યાર્થીને અઘરો ના લાગતો હોય. તો ભાઈ આમાં પણ જે આપણે અઘરા દાખલાઓના સમૂહની વાત કરીએ છીએ, આ સમૂહ એ સુવ્યાખ્યાયિત થતું નથી. ઓકે મિત્રો, માટે આ પણ ગણ નથી. એ જ પ્રમાણે શબ્દ વોવેલમાં આવેલ અક્ષરોનો સમૂહ. તો આ શબ્દમાં અક્ષરો કયા કયા છે? તો કે VOWEL. હવે આમાં તો હું અને તમે બેઓ એક જ અક્ષરોની વાત કરીશું. એવું તો છે નહીં કે હું કોઈ બીજા અક્ષરની વાત કરું, તમે કોઈ બીજા અક્ષરની વાત કરો. કેમ કે આ શબ્દમાં અક્ષરો VOWEL આવે છે, તમને ખબર છે, મને ખબર છે. એટલે આ તો થઈ ગઈ વ્યાખ્યાયિત વાત, હે ને મિત્રો? તો એનો અર્થ એ થયો કે અહીં જે સમૂહ મળશે આ સમૂહ ગણ છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ? રાઈટ, ક્લિયર વાત છે? ઓકે, વ્યવસ્થિત રીતે લખી લો, આગળ આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો જલ્દી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ? આપણે જે ગણ શબ્દની વાત કરીએ છીએ એનો અર્થ, રાઈટ, ગણની વ્યાખ્યા આટલી સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહે છે. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો હવે આમાં આપણે સમજીએ કે ગણને કેપિટલ અક્ષર એટલે કે કેપિટલ લેટર વડે દર્શાવાય છે. જેમ કે A, B, C, D એ રીતે. પછી આપણે જે ગણની વાત કરીએ ને, તો ગણમાં ઘટક હોય. ધારો કે આપણે ગણની વાત કરીએ, હમણાં જે ના છેલ્લો એક્ઝામ્પલ શું લીધો કે વોવેલ શબ્દના અક્ષરોનો સમૂહ. તો વોવેલ શબ્દના અક્ષરોનો સમૂહ છે, ધારો કે ગણ A. તો એ ગણમાં આપણને અક્ષરો આપેલા છે V, O, W, E, L. અરે ગેટિંગ માય પોઈન્ટ? ખ્યાલ આવે છે મિત્રો તમને? હવે આ જે 5 અક્ષરો છે, તો એમાં V ગણ A માં ખરો ને? V ગણ A માં ખરો કે નહીં? છે. તો એના માટે આપણે અહીંયા કહીશું belongs to. આનો અર્થ થાય V belong to ગણ A. એટલે કે ઘટક. અચ્છા, આને શું કહીશું? VOWEL. આને આપણે કહીશું ઘટકો.
તો ઘટક V નો સમાવેશ ગણ એમાં થાય છે, માટે V belongs to ગણ A. પછી O નો સમાવેશ ગણ એમાં થાય છે, માટે અહીંયા આવશે belongs to. પછી W નો સમાવેશ ગણ એમાં થાય છે, E નો સમાવેશ ગણ એમાં થાય છે, અને L નો સમાવેશ ગણ એમાં થાય છે. બરાબર. આ જ રીતે ધારો કે આપણે કોઈક એક ગણ લઈ લઈએ કે જેમાં ઘટકો છે 1 2 3 4. હવે આમાં ઘટકની હું જ્યારે વાત કરું તો 1 2 3 4 આ બધા ઘટકો છે, રાઈટ? ઓકે. હવે એક ગણ એમાં છે માટે belongs to. અચ્છા, આ ગણમાં ઘટક 5 દેખાય છે તમને? નથી દેખાતો ભાઈ. માટે આપણે એના માટે લખીશું 5 does not belongs to. એ જ રીતે આપણને આમાં 10 દેખાય છે? નથી દેખાતો. So 10 does not belongs to. તો આ તમને ખ્યાલ આવી ગયો મિત્રો? belongs to and does not belongs to નો અર્થ શું થાય? જો ઘટક ગણમાં હોય તો belongs to, ઘટક ગણમાં નથી તો does not belongs to. ઓકે મિત્રો, ખબર પડી ગઈ તમને? આઈ એમ શ્યોર તમને ખબર પડી જ ગઈ હશે. મેં જે તમને આ સમજાવ્યું અહીંયા આટલું. અને આપણે એક કામ કરીએ. હવે આપણે એક ટેક્સ્ટબુકમાંથી જ એક આપણે પહેલો સમૂહ પાડીએ અને જોઈએ કે કયા સમૂહને ગણ કહે છે કે કયા સમૂહને ગણ નથી કહેતા. એટલે આપણને થોડું વધારે ખ્યાલ આવશે. રાઈટ છે? ઓકે, ચાલો લખી લો. આટલું પહેલા લખી લો. ઓકે, ચાલો હવે નીચેનામાંથી કયો સમૂહ સ્વાધ્યાય 1.1 અને એનો ફર્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તો જેમાંથી પહેલો ક્વેશ્ચન છે એ છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો ગણ. તમામ મહિનાઓનો ગણ. શું લાગે છે? તો જે અક્ષરથી શરૂ થાય એ તમામ મહિનાઓ તમારી નોલેજમાં છે. જાન્યુઆરી, જૂન, જુલાઈ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, બાકી બધા તો થતા નથી. તો આ તો બહુ બિલકુલ મતલબ સ્પષ્ટ આન્સર થયો ને. આમાં ક્યાં ડાઉટ છે જ નહીં, કન્ફ્યુઝન છે જ નહીં. માટે એનો અર્થ એ થયો કે આ ગણ છે. પછી ભારતના 10 અતિ પ્રતિભાશાળી 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. શું લાગે છે? એક કામ કરીશું, હવે લખવામાં સમય નહીં, આપણે ઓરલી ચર્ચા કરીશું. એમ પછી ટાઈમ જાય છે, રાઈટ? અને આ તો લખવામાં ના મજા આવે. જ્યાં તમને હું કહીશ કે લખવાનું છે એટલે કમ્પલસરી લખવાનું છે, પણ આમાં તો ચર્ચા કરીએ. તો ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આમાં જો જે પ્રતિભાશાળી લેખકો કહીએ ને, તો આમાં તો મારી અને તમારી ચોઈસ અલગ અલગ હોઈ શકે. હું ધારો કે એમ કહું કે યાર હું તો બહુ જૂના જમાનાનો છું એટલે મને તો ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી આ બધા ગમે. ખ્યાલ આવે છે?
અને તમે આ જમાનાના હો તો તમે એ લોકોને વાંચ્યા જ ના હોય. તમને ગમતા હોય આપણે ગુજરાતી ગદ્યો કોઈ વાંચતા હોય તો જય વસાવડા ગમતો હોય, કાજલ ઓઝા વૈદ ગમતા હોય, કે પછી અગર જો ઇંગ્લિશ વાંચતા હોય તો ચેતન ભગત, રાઈટ, આ બધા ગમતા હોય, મને ના બી ગમતા હોય, રાઈટ. તો મારી લિસ્ટ અને તમારી લિસ્ટ અલગ અલગ જ પડશે ને મિત્રો. ખ્યાલ આવે છે તમને? તો એનો મતલબ એમ થયો કે આમાં જે સમૂહ બનશે એ સમૂહ અલગ અલગ બનશે. એટલા માટે આ સમૂહ એ વ્યાખ્યાયિત નથી. એટલે આ સમૂહને ગણ કહી શકાય નહીં. ઓકે મિત્રો, ખબર પડે છે? તો આ જે સમૂહ છે તે ગણ નથી. પછી પાછા આવી જાઓ, ત્રીજા ઉપર આવી જાઓ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, 11 ઉત્તમ બેટ્સમેનો, રાઈટ. ઓકે, સો 10 મોસ્ટ ગુડ પ્લેયર્સ એમ. હવે આ બી યાર બહુ વિચિત્ર સવાલ નથી, કેમ કે આમાં તમે આજના જમાનાના છો એટલે તમે તો રોહિત વાળી જે આપણે આજે રોહિત શર્મા વાળી જે તમને મતલબ અત્યારે જે આ જે ટીમ છે એ ટીમ તમને ગમે છે, રાઈટ. હું કહું કે ના મને તો સચિન વાળી ટીમ ગમે છે. જ્યારે સચિન રમતો તો ત્યારના પ્લેયર બહુ સારા હતા. ઘણા લોકો એનાથી નીચે આગળ જતા રહેતો કે ગાવસ્કર વાળી ટીમ ગમતી હોય. તો યાર આમાં તો બહુ જ બધું કન્ફ્યુઝન થાય. એટલે જે સમૂહ બનશે એ સમૂહ વ્યાખ્યાયિત થઈ શકશે નહીં. માટે આ વ્યાખ્યાયિત થતો નથી, એટલા માટે આ ગણ નથી. નેક્સ્ટ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. એની ચર્ચા આપણે પહેલા થઈ ચૂકી છે. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. મને લાગે છે કે આમાં ક્યાંય ડાઉટ થશે નહીં, કેમ કે 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યા મને ને તમને ખબર છે કે ભાઈ આટલી આવે. વાત સ્પષ્ટ છે, રાઈટ. તો 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એ ગણ છે. ઓકે, પછી લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. ભાઈ એમણે મુનશી પ્રેમચંદજીએ જેટલી લખી હશે એ તમામે તમામ નવલકથાઓ ક્યાંક તો હશે ને. લાઇબ્રેરીમાં, કોઈક લાઇબ્રેરીમાં હશે, સ્કૂલમાં હશે, અને એ કન્ફર્મ હશે કે ભાઈ એમણે ધારો કે 100 નવલકથાઓ લખી છે તો એ તમામે તમામ 100 નવલકથાઓ દરેકે દરેક લાઇબ્રેરીમાં હશે જ એમ. એ એક સમાન હશે. એટલે એમાં ક્યાંય ડિફરન્સ નહીં આવે, એમાં ક્યાંય અલગ અલગ વ્યૂ નહીં આવે. એમણે જેટલી નવલકથાઓ લખી છે એ જેટલી અહીંયા ગુજરાતમાં હશે એ તમામે તમામ નવલકથાઓનો સમૂહ યુપીમાં બી હશે, દિલ્હીમાં બી હશે. એટલે આમાં સમૂહ બદલાવાનો કોઈ ચાન્સ નથી. એટલા માટે આ ગણ છે. ઓકે, પછી બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. સિમ્પલ વાત છે. યુગ્મ પૂર્ણાંકો 2 4 6 8 9 10 આ બધું માઇનસમાં જાય. તો આ તમામે તમામ પૂર્ણાંકોનો સમૂહ એ ગણ છે, કેમ કે પૂર્ણાંકની વાત કરી છે અને બી યુગ્મ. યુગ્મ એટલે કે જે 2 વડે વિભાજ્ય છે તે. ઓકે મિત્રો, ખબર પડે છે શું કહેવા માંગુ છું? એટલે આ તમામે તમામ પૂર્ણાંકોનો સમૂહ એ ગણ છે. નેક્સ્ટ, આ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો યાર આ બી ગણ છે, કેમ કે બધા જ પ્રશ્નો તમે લેવા જાઓ તો ક્યાં ડાઉટ છે? આમાં આરામથી બધા પ્રશ્નો ના ગણી શકાય. સમય બહુ છે આપણી પાસે અત્યારે લોકડાઉનમાં, એટલે આપણે સમય ધારો કે ટાઈમપાસ કરવો હોય તો બધા પ્રશ્નોને કેલ્સીમાં ગણી કાઢો, અને તમે જે ગણશો એ જ હું બી ગણવાનો છું. કોઈ પ્રશ્ન જવા નહીં દઈએ તો મારો તમારો આન્સર સેમ આવશે. તો એનો મતલબ એમ થયો કે આ બધા પ્રશ્નોનો સમૂહ એ ગણ છે. નેક્સ્ટ, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે આમાં પાછો ડાઉટ છે, કેમ કે હું ધારો કે એમ કહું કે મને આપણે શું કહેવાય, ગલીના કૂતરાથી બી બીક લાગે છે, હોય ને, રાઈટ. પછી મને ઉંદર નથી ગમતો, ઉંદરથી બીક લાગે છે, હોય ને. ઘણાને છીપકલીથી ડર લાગતો હોય, ઘણાને ડાયનાસોરથી ડર ન લાગતો હોય. આ તો એક વાત છે, પણ છીપકલીથી ડર લાગતો હોય. તો આવા કેસમાં ભયાનક પ્રાણીઓનો સમૂહ તો કઈ રીતે વ્યાખ્યાયિત થાય? ખ્યાલ આવે છે? તો ભયાનક પ્રાણીઓનો સમૂહ આ બિલકુલ ચોઇસ ઇન્ડિવિજ્યુઅલ છે, પર્સનલ છે. એટલે આની અંદર ચોઇસ હંમેશા અલગ અલગ આવશે, વ્યૂ અલગ અલગ આવશે, સમૂહ અલગ અલગ બનશે. એટલે આ તમામ સમૂહ, એટલે આ સમૂહને ગણ કહી શકાય નહીં. તો મિત્રો, આ તમને મેં જે અત્યારે સમજાયું એ
ગણ કોને કહેવાય એના વિશે સમજાયું છે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડું વધારે ખેંચીશું આરામથી, અને એની અંદર મારે તમને સમજાવવાનું છે ગણ દર્શાવવાની રીત અને કેટલાક ચોક્કસ ગણ, અને આપણે એક્સરસાઇઝ ઉપર સીધા આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર છે? તો આઈ એમ શ્યોર કે તમને આજનો લેક્ચર મજા આવી જશે. વ્યવસ્થિત રીતે એન્જોય કરજો. બહુ આપણે લોડ નથી નાખવાનું સ્ટાર્ટિંગમાં. ઓકે, એન્જોય કરતાં કરતાં ભણો, મજા આવશે. ઠીક છે? તો આજનો લેક્ચર અહીં સુધી જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની આગળ વધીશું. ઓકે, ચાલો, બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આપણે ગણ સિદ્ધાંત ચેપ્ટર પહેલું સ્ટાર્ટ કર્યું હતું, ઇંગ્લિશમાં જેને સેટ થિયરમ કહે છે. અચ્છા, એમાં આપણે જોઈ ગયા હતા કે ગણ કોને કહેવાય. તો ગણ એટલે અમુક નિશ્ચિત વસ્તુઓનો સમૂહ કે જેને આપણે સુવ્યાખ્યાયિત રીતે દર્શાવી શકીએ. તો આ વ્યાખ્યાને આપણે બરાબર સમજ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, એના વિશે પ્રોપર ચર્ચા કરી હતી. એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા હતા કે જે નિશ્ચિત વસ્તુઓના સમૂહની આપણે વાત કરીએ છીએ એને તમે સુવ્યાખ્યાયિત રીતે રાઈટ દર્શાવી શકો, તો આપણે એ સમૂહને ગણ કહીશું. ઓકે, હવે આપણે આની આગળ વધીએ છીએ. ગણ આપણે કહી દીધો. હવે ગણને દર્શાવીશું કઈ રીતે? તો ગણને બે રીતે દર્શાવાય છે. એક મેથડ છે યાદીની રીતે, બીજી મેથડ છે ગુણધર્મની રીતે. ઓકે, તો આપણે આ ટોપિકથી આજનો લેક્ચર અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. એઝ યુ કેન સી, પહેલા તો આ તમે સમજી લો કે ગણને કેપિટલ અક્ષર વડે દર્શાવાય છે. કેપિટલ અક્ષર ABCDEFG. ઓકે, ચાલો. ગણને હંમેશા છગડિયા કૌંસમાં એટલે કે કર્લી બ્રેકેટમાં દર્શાવાય છે. ઓકે, સારું. હવે મેં તમને જે કીધું ને કે ગણ દર્શાવવા માટેની બે રીત છે, એક યાદીની રીત છે, બીજી ગુણધર્મની રીત છે. તો આ જે યાદીની રીત છે એ શું છે અને ગુણધર્મની રીત છે એ શું છે? યાદીની રીત ઇંગ્લિશમાં જેને કહે છે લિસ્ટિંગ મેથડ. લિસ્ટિંગ મેથડ, એમ તો બીજું નામ છે રોસ્ટર ફોર્મ, પણ આ લિસ્ટિંગ મેથડ વધારે એપ્રોપ્રિએટ છે. શું છે આમાં? તો કે આની અંદર તમે ગણના તમામ ઘટકો દર્શાવો છો. જેટલા પણ ઘટકો હોય ને એ તમામ ઘટકો આમાં તમે દર્શાવી દેવાના છો. ઓકે, હવે એ ઘટકો કઈ રીતે દર્શાવો છો? તો એ ઘટકો તમે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું હતું, તમારી સામે ફરી ચર્ચા કરું. ધારો કે મેં એક ગણ લીધો જેમાં મેં ઘટકો લીધા છે 1 2 3 4 5. હવે આ જે તમામ ઘટકો મેં લીધા ને, તો મેં આ ઘટકોને કઈ રીતે દર્શાવ્યા? મેં આ ઘટકોને કોમા કોમા કરીને દર્શાવ્યા ને, તો આ યાદીની રીત થઈ. તો મિત્રો ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? તમે ઘટકો જે તમને મળતા હોય એઝ ઇટ ઇઝ ફોર્મમાં કોમા કોમા કરીને એ ઘટકો જ્યારે દર્શાવવામાં આવે તો એને યાદીની રીત કહે છે. ઓકે, બધા જ ઘટકો દર્શાવવાના હોય છે. આમાં પણ બે વાત છે, એ આપણે ચર્ચા કરીએ, પણ આ તમને ખબર પડી ગઈ, બધા જ ઘટકો દર્શાવવાના, બસ. ઓકે, હવે અહીંયા બીજી એક વાત જરા હું તમારી સાથે શેર કરી લઉં. તો ધારો કે અહીંયા હું ઘટક 1 ની વાત કરું, તો ઘટક 1 ગણ એમાં છે, હા છે ને, તો માટે ઘટક 1 ગણ એનો સભ્ય છે. એટલે સભ્ય છે તો બિલોંગ્સ ટુ આવે. આ વાતમાં ખબર પડે ને શું કહેવા માંગુ છું? ઘટક 1 ગણ એનો સભ્ય છે તો બિલોંગ્સ ટુ આવે. અચ્છા, ઘટક 6 આમાં ક્યાંય દેખાય છે તમને? આ ગણમાં ક્યાંય ઘટક 6 દેખાય છે? નથી દેખાતો. તો એનો અર્થ એ થયો કે 6 આ ગણમાં નથી, તો ઘટક 6 ગણનો સભ્ય નથી, માટે does not belongs to આવે. 6 does not belongs to A. ઇંગ્લિશમાં બોલું તો ઈઝી પડે છે. ઓકે, તો અહીંયા ઘટક 1 છે માટે 1 belongs to A, અહીંયા ઘટક 6 નથી માટે 6 does not belongs to A. સારું. હવે બીજો એક્ઝામ્પલ મેં અહીંયા લીધો, એક ગણ A લીધો કે જેમાં મેં આ રીતના અમુક અક્ષરો મૂક્યા છે, T R I A N G L E, અને આ જે બધા અક્ષરો છે એ ટ્રાયંગલ શબ્દના અક્ષરો છે. તો આ કયો ગણ થયો? આ થયો ટ્રાયંગલ શબ્દના તમામ અક્ષરોની યાદી, એમ તમામ અક્ષરોનો સમૂહ, અને એ સમૂહને આપણે અહીંયા ગણ કીધો છે. તો ભાઈ બે જ વાત આમાં બહુ સિમ્પલ છે ને, યાદીની રીત લખો એટલે તમામ ઘટકો આવી જાય.
પણ આમાં જરા એક પોઈન્ટ છે. શું? તો લખી લો પેલા. ઓકે, હવે મેં જે તમને વાત કરી ને કે ભાઈ યાદીની રીતે આપણે ઘટકો લખીએ છીએ, તો આમાં બે વાત છે. હું બે ગણ લખું છું. એક ગણ છે 1 2 3 4 5. ભાઈ આ તો આપણો સ્ટાન્ડર્ડ ગણ છે. તો આ પ્રાકૃતિક સંખ્યા ગણ થયો, રાઈટ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n. હવે આ ગણના જે બધા ઘટકો છે, તો તમે આ ગણના બધા ઘટકો તો નહીં લખી શકો ને, કે લખી શકશો? નહીં લખી શકો. 7 8 10 11, અરે ક્યાં સુધી લખશો યાર? હે ને? ખ્યાલ આવે તો હું શું સમજાવવા માંગુ છું? એટલે એનો અર્થ એ થયો કે અહીંયા જે બધા ઘટકો મળે છે એ ઘટકો અનંતકાલ સુધી ચાલ્યા કરશે એમ. એટલા માટે આ અનંત ગણ કહેવાય, રાઈટ? આને અનંત ગણ કહીશું. હવે આના બદલે હું ધારો કે આવો કોઈ ગણ લખું, 1 2 3 4 5. તો આ પણ પ્રાકૃતિક સંખ્યાઓ તો છે જ, પણ આને શું કહેવાશે? આને કહેવાશે શાંત ગણ. એટલે કે આમાં ઘટકો ગણી શકો. 1 થી લઈને 5 ઘટકો ગણી શકાય, રાઈટ? ખ્યાલ આવે છે? એટલે આ થઈ ગયો શાંત ગણ, જ્યારે આ થઈ ગયો અનંત ગણ. અનંત ગણ, જ્યારે આ થઈ ગયો શાંત ગણ. હવે એક બીજા ગણની બી ચર્ચા કરીએ, ચલો ને. 1 2 3 થી લઈને n સુધીના ઘટકો લીધા છે. હવે ઘટકો n સુધી લઉં તો આ શેમાં ચર્ચા, આને આપણે શેમાં ઇન્ક્લુડ કરીશું? શાંત ગણમાં ઇન્ક્લુડ કરીશું કે અનંત ગણમાં ઇન્ક્લુડ કરીશું? તો સાંભળો, મેં છેલ્લો ઘટક આમાં મૂકી દીધો n. છેલ્લો ઘટક n મૂક્યો એટલે એનો અર્થ એ થયો કે ઘટક આમાં ગણી શકાય છે, રાઈટ છે? એટલે આને તમે અહીંયા શાંત ગણ જ કહેશો, રાઈટ છે? આ શાંત ગણ જ છે. સી આ ચર્ચા મેં આની સાથે જ કરી કાઢી, શાંત અને અનંત ગણ. ચાલો હવે યાદીની રીત પરથી બહાર આવીએ. તો સી યાદીની રીત આપણા દિમાગમાં ક્લિયર છે. બધા જ ઘટકોને આપણે કોમા કોમા કરીને દર્શાવીશું એટલે યાદીની રીત થઈ જશે. ઓકે, હવે એક જે બીજી રીત છે આપણે એના ઉપર જતા રહીએ. બીજી રીત છે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત કોને કહેવાય? ગુણધર્મની રીત. ઇંગ્લિશમાં આને કહીએ છીએ આપણે પ્રોપર્ટી મેથડ. પ્રોપર્ટી મેથડ કે પછી સેટ બિલ્ડર ફોર્મ. હવે આ જે પ્રોપર્ટી મેથડ છે એ શું છે? સો પ્રોપર્ટી મેથડ કે સેટ બિલ્ડર ફોર્મમાં તમે ઘટકો નથી દર્શાવતા, પણ તમે ઘટકો કયા ગુણધર્મથી જોડાયેલ છે એ ગુણધર્મ લખો છો, અથવા તો ઘટકો કયા ગુણધર્મથી વ્યાખ્યાયિત છે તો એ ગુણધર્મો તમે આમાં લખો છો. માટે એને કહેવાય છે ગુણધર્મની રીત, રાઈટ છે? એક એક્ઝામ્પલ, બહુ બધા એક્ઝામ્પલ. આ શું છે કે દાખલા બે રીતના હોય. જે આમાં સ્વાધ્યાયમાં તમને દાખલા મળશે એ બે રીતના દાખલા મળે. યાદીની રીત થી ગુણધર્મની રીતમાં જવાનું અને ગુણધર્મની રીતથી યાદીની રીતમાં જવાનું. બે જ વાત હોઈ શકે. સારું, તો ગુણધર્મની રીતમાં આપણે ઘટકો દર્શાવીએ છીએ એના ગુણધર્મો વડે. એટલે ધારો કે મેં એક ગણ લીધો. અચ્છા, લખવાની રીત કેવી હશે તો જો આ તમે જોઈ શકો છો. x પછી આજે સેમિકોલોન કરીએ ને એનો અર્થ થયો કે જ્યાં x કે જ્યાં. હવે ધારો કે હું ગુણધર્મ લખું છું કંઈક આવું, x 1 થી 6 ની અંદર છે, x 1 થી 6 માં છે, જ્યાં x belongs to natural number. એટલે કે x નો સમાવેશ તમે શેમાં કરશો?
પ્રાકૃતિક સંખ્યામાં કરો છો અને x નું મૂલ્ય 1 થી 6 ની અંદર આવે, અંતરાલ 1 થી 6 માં છે. તો આમાં કયા આ ગુણધર્મની રીત થઈ ગઈ દોસ્તો, રાઈટ? આ છે ગુણધર્મની રીત. એટલે આમાં મારે બધા ઘટકોને સમાવેશ કરવાનું છે જ નહીં, ખાલી ગુણધર્મનો સમાવેશ કરવાનો છે. હા, હવે હું અગર જો આને યાદીની રીતે લખું તો શું લખાશે? તો 1 પછી શું આવે? 2 આવે, 3 4 5. બસ. તો આ જે 4 ઘટકો મેં લખ્યા એ હવે થઈ ગઈ એની યાદીની રીત. આ બહુ ઈઝી પડે દોસ્તો, બહુ ઈઝી પડે. પણ તમને ખબર પડવી જોઈએ કે આ કયો ગુણધર્મ છે, એટલે ફેરવવામાં બી તમને આ જ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. ઠીક છે? ઓકે, લખી લો, પછી આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો. તો હવે હું અમુક આપણે ગુણધર્મની રીતવાળા દાખલા, એટલે ગુણધર્મની રીતવાળા ગણ લઉં છું. તમારે એને યાદીની રીતે ફેરવવાનું છે. જો યાદીની રીત, અને તમારે એને યાદીની રીતમાં ફેરવો. એટલે આપણે ગુણધર્મની રીતમાં છીએ. જો પહેલું લીધું મેં, ગણ a ઇક્વલ્સ ટુ x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા છે. શું છે? x અવિભાજ્ય સંખ્યા છે. સોરી, અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. હા, પાછું અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે, રાઈટ? જ્યાં x નો સમાવેશ 10 થી 20 માં છે. x નો સમાવેશ 10 થી 20 માં છે. હવે આને હું યાદીની રીતે લખું છું. 10 થી 20. 10 પછી કઈ સંખ્યા આવે? 10 પછી જે અવિભાજ્ય છે અને પ્રાકૃતિક સંખ્યા છે. તો 10 પછી તરત આવે 11, પછી આવે 13, પછી આવે 15. 15 આવે? ના આવે, 15 એ વિભાજ્ય છે. પછી આવે 14, 14 આવે? ના આવે, એટલે 15 પછી પહેલા આવી જાય, સોરી. 16 ના આવે. 17 છે, પછી 17 અવિભાજ્ય છે. 18 છે, રાઈટ? 18 ને વિભાજ્ય કરી શકો. 19 અવિભાજ્ય સંખ્યા છે. બસ, તો પતી ગયું. ઓકે, ચાલો નેક્સ્ટ. x કે જ્યાં x belongs to z, x square is less than 20. x કે જ્યાં x belongs to z અને x square is less than 20. હવે x belongs to z, z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો પૂર્ણાંક સંખ્યામાં તમે વિચારો કે x ની કિંમત કઈ કઈ હોઈ શકે. તો પૂર્ણાંક સંખ્યામાં તમે -1, સી તમારે એવી પૂર્ણાંક કિંમત વિચારવાની છે કે જેનો વર્ગ 20 કરતા નાનો હોય. શરૂઆતનું -1 થી શરૂઆતનું 0 થી કરું. ચલો, 0 નો વર્ગ 0 લેસ ધેન 20, પછી 1 નો વર્ગ 1 લેસ ધેન 20, 2 નો વર્ગ 4 જે છે એ પણ લેસ ધેન 20 છે, 3 નો વર્ગ 9 લેસ ધેન 20, રાઈટ? પછી 4 નો વર્ગ 16 લેસ ધેન 20, 5 નો વર્ગ 25, 20 થી નાનું નથી એટલે ના લેવાય. તો એનો મતલબ એમ થયો કે હું અહીંયા 0 લઈ શકું છું, 1 2 3 અને 4 સુધી જવાય, કેમ કે 4 નો વર્ગ 16, રાઈટ? તો લેવાય. હવે 4 થી 0 થી આ બાજુ નાનું, તો કે 0 થી નાની કિંમતમાં -1 પણ ચાલે, -2, કેમ કે સી આ x નો વર્ગ છે. તો જેમ તમે ધન કિંમત લીધી એ બાજુ આ રીતે અહીંયા નેગેટિવ કિંમત પણ લેવાય. સો -1 -2 -3 -4. ખ્યાલ આવે છે મિત્રો? તો ઉપર જે છે એ તમારી ગુણધર્મની રીત છે, આ છે એ તમારી યાદીની રીત છે. નેક્સ્ટ,
x કે જ્યાં x equals to x belongs to n, x is equals to 2n, n belongs to natural number. હવે પહેલી વાત તો એ ચર્ચા કરી લઈએ કે આ ગણ કેવો હોય, એટલે એ ચર્ચા પછી કરીએ. પહેલા તો આપણે હવે એ મૂકીને જોઈ લઈએ, રાઈટ. ઘટકો તો n belongs to natural number છે, તો તમે n નું મૂલ્ય 1 2 3 4 એવું બધું મૂકતા થાઓ એમ. તો શરૂઆત આપણે 1 થી કરીએ, n બરાબર 1 મૂકીએ, આમાં મૂકીએ એટલે આ થઈ ગયું 2. ટૂંકમાં આ તો 2n છે એટલે બધી યુગ્મ કિંમતો આવે. તો 2 પછી 4 6 8 10 12. ઓકે, પતી ગયું. હવે મિત્રો આ કયો ગણ કહેવાય? શાંત કે અનંત? આ અનંત ગણ છે, ઇન્ફાઇનાઇટ સેટ છે, કેમ કે એમાં ઘટકો આગળ ઇન્ફાઇનાઇટ મળવાના, એનો કોઈ અંત નથી એટલે. ચલો પછી x કે જ્યાં x belongs to z, પૂર્ણાંક સંખ્યા લેવાની છે આપણે. x cube minus 20 એક જ મિનિટ, એક સેટ કરું છું એટલે એ પ્રમાણે વિચારીએ ને. 3x cube minus 27x બરાબર 0. આવું કોઈક સમીકરણ છે, રાઈટ. હવે 3x cube minus 27x, તો આ આપણી ગુણધર્મની રીત છે. આમાંથી હું 3x કોમન કાઢું તો મને મળે છે x સ્ક્વેર minus 9 બરાબર 0. આને હું સીધું 0 સાથે કમ્પેર કરી દઈશ, હે ને. 0 સાથે આપણે આને કમ્પેર કરીએ તો 3x બરાબર 0 और x स्क्वायर माइनस 9 बराबर 0, है ना. तो x बराबर 0 और x स्क्वायर बराबर 9, x बराबर 0 और x बराबर प्लस माइनस 3. કેમ કે વર્ગમૂળ લઈએ તો +3 અને -3 બંનેનો વર્ગ 9 જ થવાનો છે, એટલે બેવ કિંમત આપણે લઈ શકાય. તો માટે આ ગણમાં કયા કયા ઘટકો મળે મિત્રો? આ ગણમાં ઘટકો મળે -3 0 અને 3. ખબર પડે છે તમને હું શું કહેવા માંગુ છું? આ થઈ ગયો આપણા માટે આ યાદીની, આ ગુણધર્મની રીત છે, આ એની યાદીની રીત છે. લખી લો, ચલો જલ્દી કરો. ઓકે, ચાલો પછી એક હજી આપણે સમજી લઈએ. આમાં 5મા નંબરનો છે. એક ગણ આપેલું છે e, x કે જ્યાં x એ 18 ના ધન પૂર્ણાંક અવયવો છે. 18 ના ધન પૂર્ણાંક અવયવો, તો આ બી ઈઝી છે ને. પહેલો અવયવ તો 1, પછી 18 પોતે 2, 18 થી ભગાય, હા ભગાય, 18 2 થી ભગાય, પછી 18 ને 3 વડે ભાગી શકો છો માટે a નો અવયવ થયો, 6 વડે ભાગી શકો છો માટે 6 નો અવયવ થયો, 9 વડે ભાગી શકો છો માટે 9 નો અવયવ થયો, અને સંખ્યા પોતે તો છે જ. બસ, તો આ તમને યાદીની રીત મળી ગઈ. ઓકે, ખબર પડે છે? તો કેટલું સિમ્પલ છે. ચાલો હવે હું તમને ગુણધર્મની રીતમાં જઉં છું અને એમાંથી યાદીની રીતમાં ફેરવીએ. સો યાદીની રીતે ગુણધર્મની રીતે લખો. આપેલ ગણને ગુણધર્મની રીતે લખો. હવે એમાં પહેલો સવાલ જો,
ધારો કે આપણે કોઈ ગણ એ લીધો 1 1/3 1/5 1/7 1/9 1/11 બસ આટલું જ. તો ઓબ્ઝર્વ કરો અહીંયા જે છેદમાં કિંમતો આપેલી છે તમામે તમામ કિંમતો કેવી છે? અયુગ્મ છે. ઓબ્ઝર્વેશન તમારું બહુ જ પ્રોપર હોવું જોઈએ. બીજું છેદમાં છે, પછી અંશમાં 1 છે, તો આને આમ લખો x કે જ્યાં x ઇક્વલ્સ ટુ. હવે તમામ યુગ્મ કિંમતો હંમેશા 2n વડે દર્શાવાય છે અને તમામ અયુગ્મ કિંમતો હંમેશા 2n પ્લસ માઇનસ 1 વડે દર્શાવાય છે. આપણે એમાં ધારો કે 2n માઇનસ 1 વિચારીએ. સો 2n માઇનસ 1. હવે આપણે એ જોવું પડે કે n ની કિંમત આપણે ક્યાં સુધી લઈશું. તો n ની કિંમતમાં n બરાબર 1 લો તો 2 માંથી 1 જાય 1, 1 ભાગ્યા 1 એટલે 1. n બરાબર 2 લઈએ તો 2 દુ 4 માંથી 1 જાય 3, 1/3. n બરાબર 3 લો તો 2 તરી 6, 6 માંથી 1 જાય 5, 1/5. n બરાબર 4 લઈએ 2 4 જાય 8, 8 minus 1, 1/7. n બરાબર 5 લો 2 5 જાય 10 minus 1, 1/9. n બરાબર આપણે આમાં લઈએ 6, so 2 into 6 12 minus 1, 1/11. એટલે n 6 અથવા 6 થી નાનું લઈ શકાય. અને એ પણ ફિક્સ કરવું પડે કે n નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લેવાશે તો જ મેળ ખાય. બરાબર છે? એટલે આ રીતે તમે ગુણધર્મની રીતે લખશો આરામથી, તોડીને, એટલે કે દરેકે દરેક વાત આવી જોઈએ. પહેલા તો આપણે એનું ગુણધર્મ લખ્યું, પછી આપણે n ની જે કિંમત છે એને ફિક્સ કરી કે n શેમાંથી લેવાનું છે. બસ આ રીતે લખાય. ચલો નેક્સ્ટ. ગણ b બરાબર 10 17 26 37 અને 50. હવે તરત દિમાગમાં ઘંટડી વાગવી જોઈએ કે આ બધા ઘટકો કયા છે. તો કે આ બધા ઘટકો એ ટાઈપના છે કે જેમાં પૂર્ણ વર્ગમાં 1 ઉમેરો એટલે આ ઘટક આવી જાય. 9 એટલે 3 નો વર્ગ પ્લસ 1, પછી 17 એટલે 4 નો વર્ગ પ્લસ 1, પછી 26 એટલે 5 નો વર્ગ પ્લસ 1, 37 એટલે 6 નો વર્ગ પ્લસ 1 અને 50 એટલે 7 નો વર્ગ પ્લસ 1. એટલે આ બધી તમામે તમામ કિંમત કેવી છે? પૂર્ણ વર્ગમાં 1 ઉમેરો એટલે આ બધી કિંમતો મળે. તો ચાલો જોઈએ, સમજીએ. ઓકે, સી આ બધી કિંમતોને આપણે આમ લખીશું x કે જ્યાં x is equals to n² plus 1. આ તો આપણે એનો ગુણધર્મ લખ્યો. હવે આપણે n ની કિંમતને બી વ્યાખ્યાયિત કરવું પડશે. n belongs to નેચરલ નંબર અને એની પહેલા n આપણે 3 થી ચાલુ કરીએ છીએ ને, 3 નો વર્ગ 9 ને 9 માં 1 ઉમેરો એટલે 10 અને પતે છે ક્યાં? 7 સુધી. 7 નો વર્ગ 49 પ્લસ 1 એટલે n ની કિંમત 3 થી લઈને 7 સુધી આપણે લઈ શકાય. 3 4 5 6 7 અને એમાં પાછું n belongs to નેચરલ નંબર આવે. તો મિત્રો આ ખબર પડી ગઈ તમને. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે હું અહીંયા લઉં છું, ધારો કે એક ગણ આ રીતનો 1/1, પછી 1/2, પછી 1/2 છે, 2/5 છે, 3/10 છે. ઓકે, 4/17, 5/17, 5/26. બસ ચાલશે, 5 જ કિંમત રાખો. હવે આમાં તમે પેટર્ન વિચારો, ગુણધર્મ કયો હશે એ વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય તો વિચારો.
તો આને બી તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે છે ઇટ ઇઝ 1/2 એટલે 1/1 નો વર્ગ પ્લસ 1 2/5 એટલે ઉપર અગર જો 2 છે તો નીચે 2 નો વર્ગ પ્લસ 1 આવે. પછી 3/10 ઉપર 3 છે નીચે 10 છે એટલે આને લખાય 3/3 નો વર્ગ પ્લસ 1. પછી 4/17 છે એટલે આ લખાય 4 ઉપર નીચે 4 નો સ્ક્વેર પ્લસ 1 અને 5/26 છે એટલે એ લખાશે ઉપર 5 નીચે 5 નો વર્ગ પ્લસ 1. પડે છે ખબર? બસ તો હવે મારે આને અહીંયા સીધે સીધું ગુણધર્મની રીતે લખી દેવાનું. તો x કે જ્યાં x ઇઝ ઇક્વલ્સ ટુ ઉપર જે કિંમત હોય એ n અને નીચે આવશે n² પ્લસ 1. ઓકે, જ્યાં n બિલોંગ્સ ટુ નેચરલ નંબર તો ખરું જ પણ એની કિંમત 1 2 3 4 5 એટલે એની કિંમત 5 થી નાની છે. n લેસ ધેન 6. હવે જ્યારે લેસ ધેન 6 લખું ને એટલે 6 થી નાની, એક્ઝેક્ટ 6 થી નાની, 6 ના આવે હો પાછું આમાં. અને n નું મૂલ્ય નેચરલ નંબરમાં લેવાનું છે. તો મિત્રો આ ખબર પડી ગઈ તમને, રાઈટ? આ આપણે ચર્ચા અહીંયા કરી રહ્યા છે યાદીની રીત અને ગુણધર્મની રીતના દાખલાની. ઓકે, ચાલો લખી લો, જલ્દી કરો. ઓકે, ચાલો પછી ઓકે પછી એક આપણે ચર્ચા કરી લઈએ. ગણતી 1 4 9 16 25 થી 100. હવે આમાં બધા ઘટકો તમે જો, આ તો બધા ઘટકો પૂર્ણ વર્ગ છે નહીં, સિમ્પલ છે ને? બસ તો વાત પતી ગઈ. x કે જ્યાં x ઇઝ ઇક્વલ્સ ટુ n², n લેસ ઓર ઇક્વલ્સ ટુ 10 અને n નો સમાવેશ પાછો આપણે શેમાં કરવાનું છે? n લેસ ઓર ઇક્વલ્સ ટુ 10 અને n નો સમાવેશ કરવાનો નેચરલ નંબરમાં. પતી ગયું. પછી એક બીજો સવાલ લઈએ જેમાં આપણે z ને કંઈક ઇન્ક્લુડ કરવાનું વિચારીએ, z ને, રાઈટ? તો એ બહુ સિમ્પલ વસ્તુઓ છે યાર, મતલબ જેટલું વિચારો તેટલું ઓછું છે, રાઈટ? આપણે આમાં કિંમતો લીધી છે -2 -1 0 1 2 3 4. બસ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. તો આમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. x કે જ્યાં x બિલોંગ્સ ટુ z, રાઈટ છે? અને x જે છે એ -2 પહેલાની પૂર્ણાંક આવે -3 ડાબી બાજુ, અને 4 પછીનો પૂર્ણાંક આવે જમણી બાજુ 5. તો x જે છે એ -3 અને 5 ની અંદરનો કોઈ પૂર્ણાંક છે, ધેટ્સ ઇટ. -3 પછી -2 આવે તો -2 -1 0 1 2 3 4 4 સુધી જવાનું. પડે છે ખબર? -2 થી 4 સુધીની તમામે તમામ પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા આવી જશે. તો આ રીતે તમે અહીંયા લખી લો. સ્વાધ્યાય છે, પહેલું સ્વાધ્યાય છે તો મને બહુ ઈઝી લાગે છે. પહેલું જે 1.1 છે અને આપણે ચર્ચા બી થઈ જ છે એટલે એ તમારા માટે હું જાતે જ હાલવા માટે વિચારું છું, રાઈટ છે? બીજું કંઈ હું વિચારી જોઉં આના રિલેટેડ કંઈક બીજા સારા દાખલા હોય તો.
ઓકે ચાલો હવે આપણે જઈ લઈએ ગણના પ્રકાર રાઈટ લખી લો પહેલા અચ્છા સોરી લખવાનો સમય તો આ લઈ દીધો છે નહીં તો જે 1.1 છે એ હું તમને હોમવર્કમાં આપું છું કેમ કે આપણે મોસ્ટલી એની ચર્ચા કરી જ કાઢી છે અને છતાંય એમાંથી આપણે અમુક કંઈક નોટિસ કરવા જેવી વાત લાગતી હોય તો જોઈ લઈએ બરાબર હા એક વાત એમાં અગત્યની રહી ગઈ ધારો કે 1.1 માં ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 3 નો જે 6th સમ છે એ જુઓ એમાં શું કીધું છે એમ તો 5th માં બી ચાલે 5th બી ચાલે 5th જોઈ લઈએ 5th માં શું કીધું છે કે ટ્રિગોનોમેટ્રી શબ્દના બધા અક્ષરોનો ગણ તો જે ટ્રિગોનોમેટ્રી વર્ડ છે ને તો ટ્રિગોનોમેટ્રીમાં TRIGONOMETRY તો આમાં તમે સમજો ઓ બે વાર આવે છે તો જ્યારે આને તમે યાદીની રીતે લખો તો શું બે વાર લખીશું ના બેઝિક રૂલ છે યાદીની રીતે જ્યારે આપણે ઘટક લખીશું ત્યારે જે ઘટક રિપીટ થતો હોય પુનરાવર્તન થતું હોય એને લખવાનું તો એક જ વાર છે ઓકે એટલે ટ્રિગોનોમેટ્રી શબ્દના બધા અક્ષરોનો સમૂહ એટલે એમાં ટી આવે આર આવશે આઈ આવશે જી આવશે ઓ એકવાર આવશે એન એમ ઈ ટી આવી ગયો છે તો નહીં લખીએ આર પણ આવી ગયો છે એટલે એ બી નહીં લખીએ સીધું આવી જશે વાહ આ વાત હતી કંઈક જે મને ડિસ્કસ કરવા જેવી લાગી એના સિવાય 6th માં બસ આ જ રીતે બેટર શબ્દના અક્ષરોનો સમૂહ યાદીની રીતે બી એકવાર લખો ઈ એકવાર લખો ટી ભલે બે વાર આવે છે એકવાર લખો ફરી ઈ આવે છે પણ નહીં લખીએ અને છેલ્લે આર લખી કાઢીશું પતી ગયું પછી ક્વેશ્ચન નંબર 4 માં આપણે આમાં ગુણધર્મની રીતે ફેરવવાનું છે તો ઓલમોસ્ટ ઘણા બધા ડિસ્કશન થઈ ચૂક્યા છે ખાલી એક આ સેકન્ડ સમ જોઈ લો 2 4 8 16 32 આને હું કઈ રીતે યાદીની રીતે ગુણધર્મની રીતે ફેરવીશ x કે જ્યાં સમજજો હવે આ જે છે ને આ તમામે તમામ જરા આને હજી વ્યવસ્થિત લખીએ તો પહેલું છે એ 2 ની ઘાત 1 છે બીજું છે 4 એ છે 2 ની ઘાત 2 ત્રીજું છે 8 એ છે 2 ની ઘાત 3 પછી આવે 16 એ છે 2 ની ઘાત 4 પછી આવે 32 એ છે 2 ની ઘાત 5 એટલે હું આને આ રીતે લખીશ x કે જ્યાં x is equals to 2 raised to n n નો સમાવેશ મારે નેચરલ નંબરમાં કરવાનો બરાબર છે અને એ પણ પાછું મારે ફિક્સ કરવું પડશે કે n ની કિંમત 5 અથવા તો 5 કરતા નાની છે વાત પતી ગઈ x is equals to 2 raised to n n is less or equals to 5 n belongs to natural number ચલો પછી આ જ રીતે બીજું કયું છે ચર્ચા કરવા જેવું તો બસ ચાલે એવું છે એમ તો વાંધો ના આવે થર્ડ જે છે થર્ડ 5 25 125 625 તો યાર સમજો આ બધા પહેલું છે 5 એ 5 ની ઘાતમાં 1 બીજું છે 5 નો વર્ગ પછી 5 ની ઘાતમાં 3 હે ને પછી છે 5 ની ઘાતમાં 4 તો બસ ઉપરની જેમ જ લખી ગણાય x કે જ્યાં x belongs to 5 ની ઘાતમાં n n less or equals to 4 n નો સમાવેશ નેચરલ નંબર સેટમાં કરવાનો પ્રાકૃતિક સંખ્યા ગણમાં કરવાનો પછી બીજું કોઈ આમાં ચર્ચા કરવા જેવી ખરી 1 થી લઈને 100 વાળું એક્ઝામ્પલ આપણે કરી લીધું છે બસ પતી ગયું જલ્દી ક્વેશ્ચન નંબર 5 જોઈ લો એટલે આપણે આ સ્વાધ્યાય એમ પતી જાય રાઈટ કંઈક સારા સમજ ઉપાડીશું જલ્દી કરો ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 5 માં
ક્વેશ્ચન નંબર 5 માં એમ તો હું સેકન્ડ ઉપર જ સીધો સીધો જતો રહું છું. બી ગણ બી x કે જ્યાં x belongs to z પૂર્ણાંક છે x અને x નું મૂલ્ય -½ થી 9/2 ની અંદર લેવાનું છે. ઓકે મિત્રો, -½ થી 9/2 ની અંદર. તો -½ એટલે 0.5 અને 9/2 એટલે 4.5 રાઈટ છે. તો બસ વિચારો, સંખ્યા રેખા ઉપર જતા રહો. -0.5 પછી સીધે સીધો 0 આવે રાઈટ, પછી 1 પછી 2 પછી 3 પછી 4 અને 4 પછી 4.5 આવે. અને આપણે તો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ છીએ ને, એટલે -5 નહીં લેવાનું અને આ બાજુ 4.5 પણ નહીં લેવાનું. એ બે વચ્ચેની પૂર્ણાંક કિંમતો. સો 0 1 2 3 4. ચલો નેક્સ્ટ, થર્ડ, x કે જ્યાં x એ પૂર્ણાંક છે, x belongs to z, x પૂર્ણાંક છે અને x² is less or equals to 4. x નો વર્ગ એ 4 અથવા 4 થી લેસ છે. તો સિમ્પલ છે યાર. ધારો કે 0 લઈએ તો 0 નો વર્ગ 0 અને 0 is less than 4 ચાલે ને. 1 નો વર્ગ 1 4 કરતા નાનું. 2 નો વર્ગ 4 તો 2 લેવાય. હે ને. -1 -1 નો વર્ગ -1 નો વર્ગ એક જ થાય રાઈટ, તો એ બી 4 થી લેસ છે, લેવાય. -2 નો વર્ગ 4 થી લેસ છે, લેવાય. તો બસ આટલી કિંમતો આવે. પછી એના પછી x કે જ્યાં x એ લોયલ શબ્દનો અક્ષર છે, બરાબર. તો લોયલ એમાં l આવી જાય, o આવી જાય, y આવી જાય, a આવી જાય અને l ફરી પાછું આવે પણ એ આપણે લખવાનું નહીં. અને એ જ પ્રમાણે 5th અને 6th ઈઝી છે એટલે જવા દો. અચ્છા, ક્વેશ્ચન નંબર 6 માં આવી જાઓ. ક્વેશ્ચન નંબર 6 માં જોડણી જોડવાની છે. તો 1 2 3 6 ડાબી બાજુ છે. ફર્સ્ટમાં આપેલું છે 1 2 3 6. તો આ બાજુ કયું આવે? આ બાજુ આવે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. એટલે કે ફર્સ્ટ ને તમે c સાથે જોડશો, c સાથે. પછી સેકન્ડ માં છે 2 3. તો 2 3 એ શું છે? 2 3 એ 6 નો અવયવ છે અને એમાં પાછો એ અવિભાજ્ય અવયવ છે, પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય અવયવ. એટલે કે સેકન્ડ ને તમે જોડણી જોડશો a સાથે. પછી તો કેટલું સિમ્પલ છે થર્ડ. તો થર્ડમાં જે આપેલું છે એ મેથેમેટિક્સ શબ્દના અક્ષરો છે એટલે એને d સાથે જોડીશું. બચ્યું શું? 1 3 5 7 9 એ 10 થી નાના આપણે શું કહેવાય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે ફોર્થ ને તમે જોડશો b સાથે, રાઈટ છે. ઓકે, તો આ રીતે તમે અહીંયા જોડણી જોડી શકો. બહુ સિમ્પલ છે આ એક્સરસાઇઝ, આખી સિમ્પલ હતી, વાંધો નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે થોડુંક વધારે પડતું આમાં અટેન્શન હવે ધીરે ધીરે સ્ટાર્ટ થશે. ગણોના પ્રકાર અને એ બધા વિશે આપણે ચર્ચા કરીશું. આના રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો તમે નેક્સ્ટ ગૂગલ મીટ લેક્ચરમાં મને લાઈવ સેશનમાં પૂછી શકો છો. ઓકે, અને તમને આના રિલેટેડ બીજો કોઈ પ્રશ્ન બી લાગતા હોય, ક્યાંકથી તમે કંઈક જોયું હોય તો તમને એ પણ કંઈક પૂછવું હોય તો તમે ગૂગલ લાઈવ સેશનમાં પૂછી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર હું અહીં સુધી જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ગણોના પ્રકાર અને પછી ઉપગણ. ઓકે, ધીરે ધીરે આપણે થોડી સ્પીડ પકડીશું. ચાલો, બાય.